બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગ્રામ પંચાયતની હદમાંથી તળાવની માટી ઉપાડવા માટે લાંચ માંગનાર સરપંચના પતિને એસીબીએ ₹1,10,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના ધરપડા ગામે ભ્રષ્ટાચાર સામે એસીબીએ લાલ આંખ કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ પંચાયતની હદમાં આવેલા તળાવમાંથી માટી ઉપાડવાની મંજૂરી અને પ્રક્રિયા માટે ફરિયાદી પાસેથી સરપંચના પતિ વઘુજી સોલંકીએ ₹1,10,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને આરોપી વઘુજી સોલંકીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। મહત્વની વાત એ છે કે આરોપી કોઈ સરકારી હોદ્દા પર ન હોવા છતાં સરપંચના હોદ્દાનો પ્રભાવ અને દુરુપયોગ કરી કામગીરીમાં દખલ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે। એસીબીની આ કાર્યવાહી બાદ લાંચિયા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। હાલ એસીબી દ્વારા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।